Good afternoon. Good afternoon, everyone present here. As per rituals, we'll start with the session for Priyanka. I am Hari Khanna. Also teaches about to build a good habits and to break the bad one. There are three basic concepts of this book. The first one, the power of tiny changes in daily life that leads to the good transformation. The success is the good habit and the good transformation of ourselves. Second, identifying these changes, focusing on what we want to become rather than just achieving a goal. Every action should give us a new version of ourselves. There are 4 laws of behavior changes. The first one, make it obvious, make it easy, make it satisfying, and make it easy. Rewarding ourselves after sticking a good habit improve and motivate us to develop more good habits. Sticking with good habits, which creates a good transformation of ourselves. So now I would like to invite Apeksha Bharwa for a good talk. For this introduction. Good afternoon all of you. તો આજે હું બુક ટોકની શરૂઆત એક પંક્તિથી કરીશ. મનુષ્ય જન્મે છે ત્યારે એ નરમ અને કોમળ હોય છે. જ્યારે મૃત્યુ પામે છે ત્યારે અકળ અને સખત થઈ જાય છે. છોડ ઉગે ત્યારે કોમળ અને લલીચા હોય છે. જ્યારે તે નાશ પામે છે ત્યારે બરડ અને સૂકા થઈ જાય છે. આમ જે અકળ અને લલીચું નથી એ મૃત્યુનો નાશ છે. જે નરમ અને ઝૂકી શકે છે તે જીવનનો શિષ્ય છે. અકળ અને સખત તૂટી જશે પણ નરમ અને કોમળ જીવતું રહેશે. તો આના જ ઉપરથી આપણે હવે આ બુક ટોક વિશે આગળ ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ એટોમિક હેબિટ્સ બાય જેમ્સ ક્લિયર. તો હું તમને પહેલા સમજાવું એટોમિક હેબિટ. એટોમિક હેબિટ શું છે? તો એટોમિક મીન્સ સ્મોલ અને હેબિટ એટલે કે આદત. એવી જ નાની નાની આદત કે જે આપણા જીવનની અંદર ઇન્ક્રીમેન્ટ લઈ આવે છે અને આપણે જે સ્થાને છીએ ત્યાંથી આપણું ઇન્ક્રીમેન્ટ કરીને આપણી લાઈફની અંદર કંઈક ચેન્જ લઈ આવે છે. તો ફર્સ્ટ ઓફ યુ ઓવરવ્યૂ. તો ફર્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ હેબિટ, કે આપણી લાઈફની અંદર હેબિટનું શું ઇમ્પોર્ટન્સ છે. એવું નથી આપણે લોકો વિચારતા હોય કે કંઈક હું મોટું કામ કરું, હું કંઈક એવું કામ કરું કે જેનાથી જ આપણી લાઈફની અંદર ચેન્જ આવે, પણ ના, એવું બિલકુલ નથી. આપણે નાની નાની વસ્તુ પર આપણે ફોકસ કરી અને નાની નાની વસ્તુ જો આપણે ચેન્જ કરશું તો પણ આપણી લાઈફમાં બહુ મોટો ચેન્જીસ આવશે. સેકન્ડ વન છે હેબિટ લૂપ. તો આપણે કોઈ પણ વસ્તુ આપણી હેબિટ છે એની અંદર કઈ વસ્તુ ચેન્જ કરવી હોય તો તે પહેલા આપણે એનો લૂપ બનાવવો પડે કે હું આ વસ્તુ આ કરીશ. તેના માટે આપણે શેડ્યુલ અને સ્પેસિફિક ટાઈમ આપવો પડે છે. થર્ડ વન છે યોર હેબિટ. તો આ વસ્તુની અંદર આપણે કેવી રીતે આપણી હેબિટને ચેન્જ કરી શકીએ એના માટેના લો આપેલા છે કે જે આપણે બહુ હેલ્પફુલ થશે કે આપણે કઈ રીતે હેબિટ ચેન્જ કરી. આપણે લોકો વિચારતા હોઈએ છીએ કે મારે હેબિટ ચેન્જ કરવી છે પણ આપણે એ જ નથી ખબર કે હેબિટને કઈ સિસ્ટમ છે કે જેનાથી આપણે આ હેબિટ ચેન્જ કરી શકીએ. તો આ બુકમાં એ પણ બતાવવામાં આવ્યું છે. તો ફર્સ્ટ ટોપિક, આ બહુ મસ્ત કોન્સેપ્ટ છે કે વોટ ડુ યુ થિંક ધીસ ઇક્વેશન. આ ઇક્વેશન શું કહેવા માંગે છે? તો આપણે નોર્મલ છે, 1% છે, જે 365 પાવર છે કે આપણે 365 દિવસ એટલે કે 1 વર્ષ છે કે જો આપણે આપણી લાઈફમાં કોઈ પણ ઇન્ક્રીમેન્ટ નહીં કરી, કોઈ પણ ચેન્જીસ નહીં કરીને આપણું જેવું બિહેવિયર નોર્મલ છે તેવું ને તેવું રાખશું તો આપણી અંદર કોઈ પણ આફ્ટર 1 યર કોઈ પણ ચેન્જ નહીં. આપણે જે સ્થાને છીએ ત્યાં ને ત્યાં હશું અથવા તો આપણો લોસ પણ થઈ શકે છે. નેક્સ્ટ વન છે કે આપણે જો આપણી લાઈફની અંદર 0.1% જો ચેન્જ લઈ આવશું કે આજે હું વિચારું કે મારે કંઈક આ નવી વસ્તુ કરવું છે અને હું સ્ટાર્ટ કરું, જો 0.1% જો એની અંદર ચેન્જ લઈ આવીશ તો આફ્ટર 1 યર, 1 વર્ષ પછી મિનિમમ આપણે 37.7 એટલે કે નિયર બાય 38% આપણે કંઈક ચેન્જ લઈ આવ્યો છે. એ આપણે નહીં ખબર હોય પણ આપણી લાઈફ એવી હશે કે એની અંદર ચેન્જ આવી જ ગયો હશે. નેક્સ્ટ વન છે કે આ ગ્રાફ, જો આપણે 1% બેટર થઈએ તો કે 37.78 ની અંદર આપણે જો આપણે 1% આપણે હોશ આપણે કશું જ ના કરીએ, આપણે જેવા છે એવા ને એવા રહીએ તો કદાચ આપણી અંદર 0.03% નો પણ લોસ આવી શકે છે કે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે નીચે પડી શકીએ છીએ. અને આપણે કેટલીક વખત એવું વિચારતા હોય કે આજે હું જે વસ્તુ કરું ને એ ડાયરેક્ટલી મને બેનિફિટ આપી છે અને મોટી હોય કે જેનાથી મને બહુ મોટી ખુશી થાય. નેવર, એવું ક્યારેય નથી બનતું. આપણને નાની નાની ખુશી હોય છે ને એ આવવા માટે આપણે બહુ બધો ટાઈમ લાગે છે. એની પાસે આપણે બહુ પાછળ મહેનત કરવી પડે છે, બહુ બધા એફર્ટ્સ આપવા પડે છે ત્યારે એ ચેન્જ આવે. અને એક વાત કહું કે જ્યારે કોઈ મોટી ખુશી હોય અને નાના
પછી આપણને ખુશી કે બેનિફિટ મળશે એ લોંગ ટર્મની હશે. Then ઇમ્પોર્ટન્સ ઓફ હેબિટ. આપણી લાઈફમાં અમુક પર્સન આપણે 40% આપણી હેબિટ એવી જ જોઈએ છે જે આપણે રૂટીન લાઈફમાં હોય, ઓટોમેટિકલી થઈ જાય. કે એક્ઝામ્પલ હું તમને આપું તો આપણે સવારે ઉઠીએ છીએ તો આપણે શું કરીએ, ડાયરેક્ટ જ આપણે ટૂથબ્રશ કરી, બ્રશ કરી, આપણે ફ્રેશ થાય, નાસ્તો કરી, કોલેજ આવવા માટે આપણે પ્રિપરેશન કરી અને કોલેજ આવે. એ રૂટીન હેબિટ છે જે ઓટોમેટિકલી થતી જ રહેતી હોય, એ 40% હેબિટમાં આવે. પણ આપણે કંઈક એવું કરવાનું છે કે આ હેબિટની સાથે કંઈક નવી હેબિટ એડ કરવાની છે કે જે આપણે રોજે રૂટીન લાઈફમાં નથી કરતા પણ આપણા ઇન્ક્રીમેન્ટ માટે એ વસ્તુ આપણે કરવાની છે. તો એ છે. પછી એ વસ્તુ કોઈ પણ હોઈ શકે, એવું નથી હોતું કે એ વસ્તુ રીડિંગ જ છે. કોઈ પણ હોય, આપણી હોબી હોઈ શકે છે કે આપણે જીમ જઈ, યોગા જઈ, કોઈ પણ કરીએ, પણ એ વસ્તુ છે કે જે આપણી નાની નાની વસ્તુથી આપણે બહુ મોટો ઇન્ક્રીમેન્ટ લઈ શકીએ છીએ. પણ એ વસ્તુ એવી છે કે આપણે રૂટીન લાઈફમાં આપણે ઇન્ટરકનેક્ટેડ કરવાની છે. અને હું એક વાત કહું તો આ બુકમાં એવું જ છે કે કોઈ પણ વસ્તુ આપણે કે એક્ઝામ્પલ આપી, કોઈ પણ આપણી લાઈફ જોડે આપણી જોડે વસ્તુ બનતી જ હોય છે, પણ આપણે એટલું જ છે કે આપણે એને ઇન્ટરકનેક્ટેડ કરવાનું છે ને આપણે સેલ્ફની અંદર કોઈ પણ વસ્તુનું ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. નેક્સ્ટ વન, રેડિકલ ચેન્જ અને ગ્રેડ્યુઅલ ચેન્જ. આમાં પણ એવું જ બતાવવામાં આવ્યું છે. મેં તમને કીધું આપણે એવું વિચારતા હોય કે મને કોઈ પણ વસ્તુ હોય મને ડાયરેક્ટ મળી જાય તો હું એવું મોટું મોટું કામ કરું ને તો મને મોટી મોટી ખુશી મળે. મને એવું નથી હોતું. આ બુકમાં કીધું છે કે તમે જો તમારી નાની નાની આદતની અંદર ચેન્જ લઈ આવશો ને તો પણ તમને લોકોને બહુ મોટી ખુશી હોય છે. જે હોય છે, જે મોટી ખુશી મળે છે એ થોડા ટાઈમ માટે છે. મેં તમને એક વાત કીધી છે એના જેવું છે. એવું ક્યારેય નહીં વિચારવાનું કે હું કંઈક એવું મોટું મોટું કામ કરું ને તો જ મને મોટી મોટી ખુશી મળે. નેવર, એવું નથી. આમાં એવું કીધું છે કે આપણી વર્તમાન આદત એટલી બધી એવી હોય છે કે આપણે છે ને એવું જ માનીએ છીએ કે આ વસ્તુ છે ને એ જ સાચી છે, આપણે કોઈ નવી વસ્તુ એડ કરવાની નથી. હું જે પણ કરું છું એ સારું જ કરું છું. આપણે સેલ્ફ ઉપર એવું છે. ઇવન તમે હું કોઈ પણ વસ્તુ આપણે એવું જ વિચારતા હોય કે હું જે કરું ને સારા માટે, પણ એવું છે આમાં એવું કીધું છે કે આપણે જે વર્તમાન હેબિટ છે એની અંદર થોડોક ચેન્જ લઈ આવો અને નવી વસ્તુ એડ કરો તો આપણી લાઈફમાં બહુ મોટો ઇન્ક્રીમેન્ટ થાય. હું એના ઉપર એક એક્ઝામ્પલ આપું. આપણે એવું વિચારતા હાલો મારે નવી હેબિટ તો લઈ આવી છે પણ હું હેબિટને કઈ રીતે હું લઈ આવી શકું, તો આપણે નવી હેબિટ લઈ ડાન્સ કરવો ગમે છે ને તો હું ડાન્સ કરું ને ત્યારે હું વિચારું કે જો હું અડધો કલાક ડાન્સ કરીશ ને તો મારી જે નવી હેબિટ છે ને એની પાછળ 5 મિનિટ આપીશ. એટલે ડાન્સ કર્યા પછી મારી જે નવી હેબિટ એડ કરવી છે ને ડાયરેક્ટ જ એડ કરવાની. એટલી હેબિટ એવી હશે જે આપણી ડેઈલી લાઈફમાં નથી પણ આપણા ગમતા શોખ સાથે છે ને હેબિટ એડ થઈ જશે ને આપણા રૂટીન લાઈફમાં આવવા મળશે જે આપણને ખબર નહીં હોય. પણ એવું કેમ હોય? કારણ કે આપણે લોકો ફાર્મસીમાં છે, આપણે ખબર જ છે કે આપણી બ્રેનની અંદર એક કેમિકલ હોય છે ડોપામાઇન. આપણે જ્યારે આપણી ગમતી વસ્તુ ખુશીની શોખની કરતા હોય ત્યાં ડોપામાઇનનું લેવલ હાઈ હોય છે. જો એ જ વસ્તુ આપણે ન ગમતી વસ્તુ સાથે કરી નાખીને તો ન ગમતી વસ્તુ પણ આપણી ગમતી વસ્તુ થઈ જાય છે. એટલે કહેવામાં આવ્યું છે કે જે વસ્તુ આપણે નવી એડ કરવી છે ને એ આપણે જે જૂની અને આપણા શોખની વસ્તુ છે ને એની સાથે આપણે એડ કરવાની તો ઓટોમેટિકલી એ વસ્તુ આપણી રૂટીન લાઈફમાં આવી જશે અને આપણે ખબર પણ નહીં પડે. તેન હેબિટ લૂપ. આપણે કોઈ પણ વસ્તુ કરી નો ડાઉટ આપણે કરી છે પણ આપણે એમ કે હું આ વસ્તુ કરું તો છું પણ મને એનો કેમ બેનિફિટ નથી મળતો, મને કેમ એનું રિઝલ્ટ નથી મળતું. આપણે પણ ખોટા નથી, આપણે આપણી રીતે ચેન્જ કરતા જોઈએ પણ આપણી જે સિસ્ટમ છે ને એ થોડી ખોટી હોય છે. એના કારણે આપણે જે પ્રોપર રિઝલ્ટ મળવું જોઈએ ને રિઝલ્ટ નથી મળતું. તો કોઈ પણ વસ્તુ આપણે કરીને એના પહેલા આપણે છે ને એના ઉપરનો એક લૂપ બનાવવાનો કે હું આ વસ્તુ કરું. એક્ઝામ્પલ તરીકે જો હું હોસ્ટેલમાં રહું છું અને હોસ્ટેલની તો આપણે ખબર જ હોય કંઈ પણ હોય આપણે રૂમમાં છે આપણે આ વસ્તુ ત્યાં રાખી દઈએ, પેલી વસ્તુ ત્યાં રાખી દઈએ, કોઈ પણ વસ્તુ આપણે રાખી દઈએ કારણ કે હોસ્ટેલ અહીંયાથી 2 વાગ્યા સુધી આવે એકદમ થાકીને હોસ્ટેલે જાય એટલે આળસ જ આવે. બેગને ત્યાં મૂકી દે, આઈ કાર્ડ પેલી જગ્યાએ મૂકી દે, બધી વસ્તુ જેમને તેમ રાખી દે. પણ મેં આ બુક વાંચી ને એમાં બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે કે આપણી નવી આદત એવી હોય ને એનાથી ચેન્જ કરવાનું. તો હું મેં એવું શું વિચાર્યું કે હું રોજે પહેલા જે હોય મારા રૂમને હું ક્લીન રાખીશ, તેના માટે હું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું. તો મેં મારા રૂમમેટને કીધું આજથી જો આ બુકમાં બહુ મસ્ત આપ્યું છે આપણે રોજે રૂમ સાફ તો કરી છે પણ કે એ 20 મિનિટ 25 મિનિટ અડધો કલાક એ સાફ રહે છે, પાછો જે વસ્તુ છે ત્યાં ને ત્યાં આવી જાય છે, એકદમ ક્લીન તો આપણો રૂમ નથી રહેતો. તો આપણે એક એન્વાયરમેન્ટ ક્લિયર કરી આપણે કોઈ પણ વસ્તુ આપણે જે જગ્યાએથી લઈ છે એ જગ્યાએ પાછી મૂકી દેવાની તો ઓટોમેટિકલી રૂમ ક્લિયર થઈ જશે ને એના પાછળ આપણે ટાઈમ પણ ખરાબ નહીં કરવો પડે ને કે આપણી આદત એક નવી હેબિટ આવી જશે. એવી રીતે આપણે નાની નાની વસ્તુ આપણે જો ચેન્જ કરશું ને તો બહુ મોટો ફેર દેખાશે અને એ વસ્તુ ડાયરેક્ટ નહીં
આપણે કોઈ પણ વસ્તુ કરવી છે પહેલા આપણા માઇન્ડની અંદર ટ્રિગર થતી હોય મારે આ વસ્તુ કરવી છે આમ કરવું, પછી આપણે એની ઉપર શું લઈ એક્શન લઈ મારે આજે આ વસ્તુ કરવી છે ને એના પાછળ મારે આ વસ્તુ કરવાની છે એવી રીતે, અને પછી એ વસ્તુ જે આપણે કરીને રૂટીન થતી જ આવી જોઈએ. આનું તમને બહુ મસ્ત એક એક્ઝામ્પલ આપવા બુકમાં આપેલું છે. એક કપલ હોય છે, એ લોકોને એવું છે કે એ લોકો બહારનું બહુ ફાસ્ટ ફૂડ ખાતા હતા. તો એને હું વિચાર્યું કે મારે આ ફાસ્ટ ફૂડ છોડવું છે, મારું વેઇટ ગેઇન થયું છે ને લોસ કરવો છે, તો હું શું કરું? તેને એક છે ને બહુ મોટું મસ્ત એક સેન્ટેન્સ આપ્યું કે ટ્રીપ ટુ યુરોપ. એમાં શું એને વિચાર્યું કે હું જ્યારે મને બહારનું જંક ફૂડ ખાવાની આદત કે મને જ્યારે એવું વિચાર આવશે ને કે મારે આજે બહારનું ખાવું છે, મારે આ કરવું છે, ત્યારે જે 50 પાઉન્ડ હોય ને મારે સેવિંગ બોક્સ હોય ને એની અંદર રાખી દેવાના, પણ મારે બહાર ખાવા માટે જવાનું નહીં. એને ને એના પત્નીએ બે આવો એક વિચાર કર્યો હતો કે આજે મને એવું થયું ને કે મારે આજે જંક ફૂડ ખાવું છે તો નહીં, એ ખાવાનું નહીં પણ એને સેવિંગ બોક્સમાં રાખી દીધું ને આફ્ટર 1 યર આપણું સેવિંગ એટલું થઈ જ ગયું હશે કે આપણે યુરોપની ટ્રીપ કરશું. તો આપણે આવું પણ વિચારી શકીએ મારે જે આ વસ્તુ કરવી છે ને તેના પાછળ હું આમ કરી શકીએ છે ને મને આમ બેનિફિટ મળી જશે. આપણે અત્યારે છીએ હાલો 6 સેમમાં આવી જ રહ્યા છે, આપણે ખબર છે આપણે 5 સેમમાં એક ટેબ્લેટ બનાવી હતી બરાબર, એની પાછળ આપણે કેટલું એક્યુરસી રાખ્યું હતું કે જો 1% આપણે એમજીમાં ચેન્જ લઈ આવશું ને તો ટેબ્લેટ પ્રોપર નહીં બને, પ્રોપર કમ્પ્રેસ નહીં થાય, એનો શેપ પ્રોપર નહીં. આપણે તો કેટલા કેરિસનના બીકથી આપણે એટલું વ્યવસ્થિત રીતે કર્યું કે આપણી બધાની ટેબ્લેટ બહુ મસ્ત રીતે બની હતી. બસ આ એવી જ રીતે કે આપણી અંદર એક એવી વસ્તુ છે કે જેને આપણે ઇન્સ્પાયર કરવાની છે જસ્ટ આપણા હેબિટને ચેન્જ કરવા માટે. then આમાં લો આપેલા છે કે આપણે કઈ રીતે બેઝિક ચેન્જ કરવા, એવું હોતું જ નથી. અને કોઈ પણ વસ્તુનો આપણે ચેન્જ કરી અને નવી વસ્તુ એડ કરીને તેના પાછળ જસ્ટ 2 જ મિનિટ આપવાનું. કોઈ પણ વસ્તુ પાછળ આપણે જાજો સમય આપશું તો આપણે બોરિંગ થઈ જશું, કારણ કે આપણી હોબી નથી. તો નવી વસ્તુ લઈ આવી માત્ર 2 મિનિટ જ આપવાનું. હું યોગા કરું છું તો આજે 2 મિનિટ જ કરીશ, એવી જ રીતે છે. આમાં એવું જ કીધું છે ઓબ્વિયસ એટલે આપણે માઇન્ડની અંદર સંકેત ક્રિએટ કરવાનો છે કે મારે આ વસ્તુ કરવી છે, પછી આપણે એની ઈચ્છા વ્યક્ત કરવાની છે કે હું આ સંકેત કર્યો છે તો મારે એના પ્રત્યે કઈ રીતે ઈચ્છા હોવી જોઈએ, મારે એને કઈ રીતે આગળ વધારવી. ધ્યાન છે ઈઝી, એને આપણે કઈ રીતે આપણે એની ઉપર પ્રતિક્રિયા કે આપણે એને ઈઝી બનાવી શકીએ. મારે આ વસ્તુ કરવી છે એ મારા માટે બોરિંગ છે પણ મારે એને ઈઝી બનાવવી છે, તો કઈ રીતે એના માટેનું પણ આપણે શેડ્યુલ બનાવ. ધ્યાન છે સેટિસ્ફાય, એના પછી આપણને જે મળશે એ ખુશી અને હેપી થશે. તો આ વસ્તુ કરતા પહેલા હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે જે રૂટીન લાઈફ હોય ને એની હારે આપણે એડ કરી દેવાનું કે આજે મેં એવું વિચાર્યું મારે આજથી યોગા કરવા જ છે, તો મને એવું યાદ તો નહીં જ આવે, નો યાદ આવશે પણ આપણે શું આજે નથી કરવા રહેવા દે ને, એમાં શું થાય એક દિવસ ના કરું તો શું ફેર પડી જશે, પણ નહીં એવું ક્યારેય નહીં કરવાનું. તો આપણે જે રૂટીન લાઈફ હોય ને રાખી દેવાનું, એક પેજ સ્કીપ કરી દેવાનું, એની અંદર લખવાનું કે હું આ સમયે આ સ્થળે આ કાર્ય કરીશ. એમાં એવું લખવાનું સમય કે આપણે એવું વિચાર્યું કે મેં સવારે 7 વાગે હું યોગા કરીશ જ, તો એ આપણે જે ચીટ બનાવી છે યાદ રાખવાની કે જ્યાં આપણું ટૂથપેસ્ટ અને બસ કર્યું છે એટલે આપણે દેખાવાનું છે કે હા મારે આ વસ્તુ આજે કરવાની છે. એટલે આપણે ત્યારે જઈએ ત્યારે અહીંયા ટીકમાં કરવાનું શાંત રાખ્યો અને યોગા કરવા આપણે બેસી જ જવાનું અને સ્ટાર્ટિંગ હંમેશા 2 મિનિટથી જ કરવાનું, એ વસ્તુ ના કરવી જોઈએ. આમાં પણ એવી જ રીતે એક મસ્ત વાત એવું કરે એટલે કે આપણે છે ને કોઈ પણ વસ્તુ કરીને હાલું આજે આ કરીશ ને તો મારું લક્ષ્ય મને આ મળી જશે પછી ખુશ. ક્યારેય આપણે કોઈ વસ્તુ કરીએ તો આપણા લક્ષ્ય ઉપર ફોકસ નહીં કરવાની કે ના આપણી જે સિસ્ટમ છે આપણે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણી જે સિસ્ટમ છે આપણી પ્રક્રિયા છે એના ઉપર ફોકસ કરવાનું, કારણ કે એ જ આપણે લક્ષ્ય સુધી પહોંચાડશે. જો આપણી સિસ્ટમ જ ખોટી હશે તો આપણે લક્ષ્ય સુધી પહોંચી જ નહીં શકીએ. એવી રીતે ધ્યાન રાખવાનું કે આપણે કોઈ પણ વસ્તુ કરીએ તો આપણી ક્રિયા આમાં એવું છે આપણે સ્પોર્ટ હમણાં જ સ્પોર્ટ છે બરાબર, તો બંને ટીમો વચ્ચે ચેલેન્જ જોઈએ અને બંનેને જીતવું જોઈએ બંને ટીમને, પણ પરંતુ કોણ જીતે છે એક જ માણસ. તો એના વિચારમાં એટલો જ ફેર હોય છે, એક ટીમ એવું વિચારે છે કે મારે જસ્ટ જીતવું છે અને જે જીતી ગઈ છે એ ટીમ એવું વિચારે છે કે આ જીતવા માટે એની પાછળ મારે કેટલાક એફર્ટ્સ આપવા પડે છે, હું શું ઓલી ટીમ કરતાં અલગ કરીશ તો હું એ વસ્તુને જીતી શકીશ, હું એનો ગોલ મારો હું અચીવ કરી શકીશ. બસ આપણે આટલો જ ચેન્જ લઈ આવવાનું છે, એવું વિચારવાનું નથી. હું વિચારતી હોય હાલો મારે જીપેટ ક્લિયર કરવી છે, અત્યારે આપણે બોલશું જીપેટ માસ્ટર કરવું છે, હું એવું ખાલી વિચાર્યું હાલો મારે જીપેટ ક્લિયર કરવી છે, આમ કરવું છે આમ કરવું છે, તો મારે એના પાછળ થોડાક એફર્ટ્સ આપવા પડશે કે મારે એના માટે રીડિંગ કરવું પડશે, કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. જેવું આપણે એક્ઝામ નાખતા દિવસે કહી હાલ આટલો વિચાર કરીને જશે ને એટલે આપણે પાસ થઈ જશું. જીપેટમાં એવું નહીં હાલ, આપણે એના પાછળના જેટલા કોન્સેપ્ટ છે ટોપિક છે એની આપણે શોર્ટ
બનાવવાની, શોર્ટ ટ્રીક એવી બનાવવાની કે આ ટોપિક આવે ને એના માટે આ છે, તો એના માટેની એક સિસ્ટમ થઈ. જીપેટને ક્લિયર કરવી હોય તો આના માટે આખું એવું આપણે શેડ્યુલ બનાવવું પડે કે જેવું આપણે નોર્મલ લાઈફમાં જે પાસ થવા માટે એવું ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલું બધું નથી જેટલું આપણે જીપેટ માટે ફોકસ કરી શકીએ. આપણે જે વસ્તુ કરી એવું હોય કે આપણે મોટિવેટ, નો ડાઉટ મોટિવેશન તો આપણે જોઈએ જ, પણ એવું નથી હોતું કે આપણે મોટિવેશનથી જ કરી શકીએ, પરંતુ આપણે જે વસ્તુ કરવી છે એના પહેલા આપણે એના એન્વાયરમેન્ટ બનાવવું પડશે. જો એન્વાયરમેન્ટ બનેલું હશે તો ઓટોમેટિક થઈ જ જશે. હું બહુ લાઇબ્રેરીમાં વસ્તુ રોકાતી, પણ ત્યારથી મને એમ થયું કે ના, લાઇબ્રેરીમાં રોકાવું જોઈએ, આ બુક વાંચવી છે. તે પછી હું લાઇબ્રેરીમાં રોકાતી ને તો કહ્યું, અને તેમાં પહેલો રોજ લાઇબ્રેરીમાં હોય તો મને એને જોઈને એવું થઈ ગયું હતું કે આ બંને વાંચે છે તો હું કેમ નથી રીડ કરી શકતી. એ મારા જ જેટલો ટાઈમ કોલેજમાં ભણે, એ પણ સવારે 7 વાગે કોલેજ આવે છે, હું પણ આવું છું, હું કેમ બપોરે 2 વાગે થાકી જાઉં છું, એ લોકો નથી થાકતા. તો મને એવું એન્વાયરમેન્ટ જ એવું હતું કે એને જોઈને મને એવું થયું કે ના, મારે આ વસ્તુ કરવી પડે. થોડાક દિવસ મને લાઇબ્રેરીમાં કાઢી ના, હું આટા મારું, તેમ કરું, કલ્પેશ સર હારે વાતો કરવી તો સર મને બોરિંગ લાગે છે, શું કરવું, મને કાંઈમાં સૂચતું નથી, આટલે અસાઇનમેન્ટ લખવા, જર્નલ લખવી. સર કે તને અત્યારે નહીં ખબર પડે, પણ તું જ્યારે આઈથી પાસ કરીને જઈશ ને પછી તને લાઇબ્રેરીની વેલ્યુ ખબર પડશે કે અમારી પાસે આટલી મોટી લાઇબ્રેરી હતી પણ મને એનો યુઝ કરતા જ ન આવ્યો. જ્યારે તારે જરૂરત હશે ત્યારે તારી પાસે આ લાઇબ્રેરી નહીં હોય તો કે તું અત્યારે ટ્રાય કર. તને થોડાક દિવસ કંઈ જ નહીં ગમે તો ત્યાં કેટલી બધી બુકો છે, વાર્તાની છે, કોમેડી છે, તું એ રીડ કર, પણ જ્યારે બેસીશ એટલે તને ખબર પડશે અને તારી અંદર એક હેબિટ આવી જ જશે કે તને લાઇબ્રેરી ગમવા માંડશે અને તું તારા સ્ટડી ઉપર પણ ધીમે ધીમે ફોકસ કરીશ. પણ તારે એ પહેલાં એ વસ્તુને સ્ટાર્ટ કરવી પડશે, એટલે એમ નહીં જ થાય. એના માટે આપણે એન્વાયરમેન્ટ પહેલાં ક્લિયર કરવાનું કે આપણે જે વસ્તુ જોઈએ છે ને એવું એન્વાયરમેન્ટ હોવું જોઈએ, એ જગ્યાએ જઈને એ વસ્તુ કરવાની. ઓબ્વિયસલી મારે ડાન્સ કરવો હોય તો મારે ડાન્સ ક્લબમાં જાઉં, હું અહીંયા ગામમાં જઈને હું ડાન્સ કરી શકું ને. આ વસ્તુ પણ એવી જ છે, આપણે કોઈ પણ વસ્તુ કરવી છે ને તેના માટેનું ચોક્કસ એન્વાયરમેન્ટ. એવું ન હોય હું ઓબ્વિયસલી છે, હું બેડ ઉપર બેસીને વાંચું ને તો મને નિંદર જ આવે છે, 5 જ મિનિટ છે, હું 5 મિનિટમાં હું સૂરજ કર્યું તો મને ખબર છે. એવું એન્વાયરમેન્ટ રાખવાનું કે જ્યાં રીડિંગ રૂમ હોય તો જ હું રીડિંગ કરી શકું, નહીંતર તો હું રીડિંગ કરી જ નથી શકવાની. હા, એના જ જેવું છે કે આપણે એને એન્વાયરમેન્ટ પહેલાં પ્રોપર બનાવવાનું, મજા આવે એ જગ્યાએ મજા આવે વસ્તુ નહીં કરવાની. એટલે હા, કોઈ પણ વસ્તુ આપણે કરીને એના ઉપર આપણે અટ્રેક્ટિવ હોવા જોઈએ. મારે આ વસ્તુ કરવી છે, આમ કરવું છે, વસ્તુ કરવાની જ છે, મને ખબર જ છે, એના જેવું હોવું જોઈએ તો જ આપણે એ વસ્તુનો કરી શકીએ. હું એક્ઝામ્પલ એક આપું. આપણે અહીંયા 2 વાગે છૂટતા હોય, આપણે રસ્તામાં જાય એટલે લોટ્સ ઓફ દુકાન આવે, પીઝાની શોપ આવે છે, બર્ગરની આવે છે, કેટલી બધી શોપ. આપણે બપોરે થાક્યા હોય, જોરદારની ભૂખ લાગી હોય, આપણી શોપ પાસેથી નીકળી એટલે શું, મારે તો પીઝા ખાવામાં બહુ ઈચ્છા થઈ ગઈ અને હું જ બંસી બને છોડે હાલ એટલે હું બંસી કહું, બંસી છે બહુ ભૂખ લાગી, હાલ ને આપણે જઈએ, આપણે પીઝા ખાઈ આવી, મજા આવશે આમ. તેના માટે આપણે શું થયું, પહેલાં આપણે એ જગ્યાએથી નીકળ્યા અને આપણે પીઝાની શોપ જોઈએ તો આપણા માઇન્ડની અંદર કેટલું સંકેત થયું અને આપણે ભૂખ તો લાગેલી જ હતી એટલે આપણે એ વસ્તુ પર સંકેત થવાનો હતો. પછી શું થયું, આપણે એ શોપે ગયા, આપણે ઈચ્છા વ્યક્ત કરી, પીઝાવાળાને કીધું ભાઈ મને આ પીઝા આપી દેજો ને. થર્ડ વસ્તુ શું થઈ, આપણે એ પીઝા ખાધા, આપણે એ વસ્તુને ખરીદી અને પછી આપણે એ વસ્તુને જોઈ માને છેલ્લે શું આપણે ખુશ, હાય બહુ મસ્ત પીઝા હતા, આટલી બધી ભૂખ લાગી હતી, હા ખુશ થઈ ગઈ. એવી જ રીતે આપણે કંઈ પણ વસ્તુ કરવી છે, આપણે અત્યારે આપણું ગોલ એક જ છે, આપણે સ્ટડી કરવી, બરાબર. આપણે કોઈ પણ વસ્તુ આપણે સ્ટડીનું શેડ્યુલ બનાવવાનું, આપણા માઇન્ડની અંદર એક જ. અને એવું કેટલું હશે, ઓ મારા તેમાં બધાની અંદર થતું હશે, હું વાંચવા બેહું ને મને બધા અલગ અલગ વિચાર આવે. મારે હું હોસ્ટેલમાં છું એમ કે હાલમાં વાંચું, પછી વાંચીશ, મારે કપડાં ધોવાના છે, બાકી છે, હું પહેલાં કપડાં ધોયા, પહેલાં હું આ કરું, ત્યાં કોઈ 2-3 જણી વાતું કરતી હોય થોડીક વાર વાતું કરી લઉં, પછી છે ને વાંચવા બેસી, પછી ઊંચું ઉપાડીને જોઈશ જ, પાછી વાંચવા આવું તો મોબાઈલ રીલ્સ, થોડીક વાર હું રીલ્સ જોઈ લઉં, પછી મારે વાંચવાનું ચાલુ કરીશ. હજી તો આખી રાત પડી છે, બધાને જોડે થાય, પણ મેં આ બુક વાંચી પછી મેં વિચાર્યું કોઈ પણ મેં પહેલાં આપણે આપણા સેલ્ફ ઉપર કંટ્રોલ કરવાનું, મારે કાંઈ વસ્તુ કરવી છે પહેલાં એની ઉપર ફોકસ આપવાનું કે જો મારે વાંચવું છે તો હું વાંચું, પછી હું એની જોડે 15 મિનિટ બેસી લઈશ, હું આનંદ પણ કરી લઈશ, પણ જ્યારે મારો જે ગોલ છે એ અચીવ કરવા માટે હું જરાય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું, એ વસ્તુ કરવાની. વાંચવાનું એટલે વાંચવાનું, પછી સાઈડમાં ગમે તે હોય કોઈ પણ બોલાવે એને ના પાડી દે, સાહેબ હું થોડીક વાર કહું પછી તારી સાથે વાત કરવા આવું છું, અત્યારે મારો રીડિંગનો ટાઈમ. આવી નાની નાની હેબિટ જ આપણે કરવાની છે અને આપણે બધા
કઈ વસ્તુ કરતા હોય કે આપણે ટેન્શનમાં હોય કે સેડ હોય એટલે આપણે બેઠા બેઠા મોઢાના આંગળા નાખતા હોઈએ છીએ. એવી કેટલી એવી નાની નાની ખરાબ આદત છે જેને પહેલા આપણે છોડવાની છે. એવી આપણામાં તમારામાં કેટલા બધા કેટલી આદત હશે, આપણને ખબર પણ હશે કે આ આદત આપણા માટે કોઈ પણ જાતનો બેનિફિટ નથી, પરંતુ તો આપણે હાલવારી થતી જ રહેતી. તો આપણે પહેલા એને કહેવાનું કે આ વસ્તુ મારે છોડવાની છે. આપણે માઇન્ડની અંદર વિચારવાનું છે કે મારે જે આ આદત છે ને એને મારે છોડી દેવી છે. આપણે પબજી પાછળ એટલો ટાઈમ આપી, રીલ્સ જોવામાં એટલો ટાઈમ આપી, પણ જો એ જ ટાઈમ આપણે અત્યારે સ્ટડી ઉપર ફોકસ કરીએ ને તો આપણે બહુ મોટું ઇન્ક્રીમેન્ટ થઈ શકે. હું બોલું છું, ખબર છે આ વસ્તુ કરવી બહુ એટલે બહુ ડિફિકલ્ટ છે, એટલું ઇઝી છે જ નહીં. હું ક્લાસીસે જાઉં ને મને સર કહે ને એટલે મને એટલું થઈ જાય આજે મારે ઘરે જઈને વાંચવું છે, મારે જીપે ક્લિયર કરવી છે. સાચે એટલું આમ ઇન્સ્પાયર થઈ ગયું, એટલું મોટિવેટેડ થઈ જાય. પણ ધીમે ધીમે ઘરે પહોંચી ગયા કાલથી ચાલુ કરી. આજે સન્ડે તો આખો દિવસ આમ જતો રહ્યો. કાલે હું આજે મસ્ત સુઈ લઉં હવે સાંજ સુધી, મંડેથી પાકું સ્ટાર્ટ કરીશ. આપણી અંદર આવું જ થતું, પણ એ વસ્તુને આપણે દૂર કરવાની છે કે ના મારે આ વસ્તુ કરવાની છે એટલે કરવાની જ છે. જે પણ થાય ગમે તે થાય હું કરી લઈશ. મારી નિંદરની અંદર છે એટલે કોમ્પ્રોમાઇઝ કરવા આપણે કોમ્પ્રોમાઇઝ કરી શકીએ છીએ. હું એક્ઝામ્પલ આપીશ. એક્ઝામના આગલા દિવસે રાતે કેટલા ફોકસથી આપણે વાંચતા હોય, આપણા નિંદર બધું આપણું જતું રહે. ઇવન ભૂખ પણ આપણને ન લાગે, કંઈ બહાર જવાની ઈચ્છા ન થાય. કાલે પેપર છે, જસ્ટ પાસ થવું. જો એટલા જ એફર્ટ્સ આપણે ડેઈલી આપણી લાઈફમાં આપીને તો સાચે બહુ મેટો ચેન્જ આવી શકે, જે આપણે રાતમાં આપેલા હોઈએ છીએ. એકવાર રિયલાઇઝ કરજો, સાચે આપણે બુક વાંચીને એટલે મને થયું બરાબર છે, ત્યારે મને નિંદર પણ નથી આવતી. આલારામ વગર નિંદરે ઉઠી જાય. મેં વિચાર્યું 4 વાગે ઉઠવું છે, રોજે મારે 10 થી 15 આલારામ હોય, કારણ કે અહીંયા તો મમ્મી છે નહીં, મારે જાતે જ ઉઠવાનું છે. તો 10 થી 15 આલારામ સેટ કર્યા હોય 4 વાગ્યાથી કે 6 વાગ્યા સુધી. તો હું છેલ્લે ઉઠું કેટલા વાગે? 6 જ વાગે. ક્યારેક મારે એવું પણ હોય કે મારે અમારા લોકોને જનરલ બાથરૂમ છે, એ આપણે વારો નાવા માટે પહેલા ન આવે તો મારે એ આલારામ સેટ કરો. પણ હું 3 વાગ્યાનો આલારામ રાખું, મારી બાલ્ટી રાખે ને પાછી હું સૂઈ જાઉં. પાછું ઉઠવાનું. એટલે આ વસ્તુ છે કે આપણી ઉપર જ્યારે કોઈ પણ વસ્તુનું પ્રેશર હોય કે ટેન્શન હોય ને ત્યારે થાય. એવી જ રીતે આપણે આપણી લાઈફમાં ટેન્શન નથી લેવાનું, કોઈ જાતનું પ્રેશર પણ નથી લેવાનું, પણ આપણે કઈ રીતે આપણી લાઈફને ચેન્જ કરી શકીએ ને એ જ આપણે ખાલી જોવાનું છે. અને આમાં કેટલા બધા લો હોય, ઇઝી આપણે કોઈ પણ વસ્તુ કરવી હોય ને આપણે ગમે તે માણસની હેલ્પ લે, એવા માણસની હેલ્પ લેવાની જે આપણે હેલ્પ કરી શકીએ, એવાની નહીં. તો હું એમ કોકને કહેવા છું આજે મને આ ક્વેશ્ચન શીખવાડું ને એકચુઅલી મને નથી આવડતું દીકરીએ જ તો એ શું કે મૂકને થાય એક્ઝામ આગલા દિવસે થઈ જાય. એવા માણસની નહીં, એવા માણસ મોટિવેટેડ માણસ પાસે જવાનું કે આપણને કોઈ પણ માણસ છે ને આપણે કહીએ કે ના એનું આપણને સાચો એ બતાવે એવી વસ્તુ જવાનું. અને ડાયરેક્ટલી આપણે કોઈ વસ્તુનો ચેન્જ નહીં જ આવી શકે. આમાં એક પણ મસ્ત એક બીજું ઉદાહરણ પણ આપેલું છે. એક બરફનું આઈસ ક્યુબ હોય છે, પહેલા એને એટલા લોઅર ટેમ્પરેચરે રાખેલું હોય છે કે છે ને આપણે જે આપણે શ્વાસ કરીએ છીએ ને એ આપણને દેખાતો હોય. પછી એટલું ટેમ્પરેચર ઇન્ક્રીમેન્ટ ત્યારે 29 કે 28 પૂછે છે ને ત્યારે બરફનું છે ને સોલિડ લિક્વિડની અંદર કન્વર્ઝન થઈ જાય છે. એવું છે કે 28 છે ત્યારે જીત્યું નહીં, એના માટે ને કેટલા બધા ટેમ્પરેચરનું અલગ અલગ ડિફરન્ટ ટાઈપનું ટેમ્પરેચરમાંથી પાસ થયું છે. ડાયરેક્ટ જ એવું નથી કે 37 આવ્યું એટલે પીગળી ગયું, એના પાછળ એને કેટલા એફર્ટ્સ હતા પછી પીગળ્યું છે. બસ આપણે આ જ જોવાનું છે કે નાની નાની વસ્તુમાં કઈ રીતે ચેન્જ લઈએ, એના માટેનું આપણે એક શેડ્યુલ બનાવવાનું. હું આ સમયે આ કામ આટલા વાગે કરવાની છું, એ વસ્તુ થાવી એટલે થાવી જ જોઈએ. ક્યારેક એવું બની શકે કે આપણે બહારે જવું છે આમ છે ન થાય તો એ હેબિટ એક દિવસ છોડો તો બીજા દિવસે એની પાછળ આપણે ટાઈમ આપવાનો. જો આપણે એકવાર કર્યું અને આપણે ચૂકી ગયા તો વસ્તુ આપણને નહીં જ અચીવ થાય. ઓબ્વિયસલી વસ્તુ છે કે નોટ પોસિબલ બટ જે આપણે હેબિટ મોડેલી છે, આપણે જે નવી કરવી છે એ આપણે કન્ટિન્યુ આપણી લાઈફમાં હોવી છે. પછી આપણે શું 2 દિવસ કર્યું હોય વળી 1 વીક આપણે ના કરીએ, વળી આપણે કરી વળી 3-4 દિવસ ના કરી, વળી કરી 2 દિવસ કન્ટિન્યુ કરી વળી છોડી, પછી આપણે શું વિચારીએ મૂકને આનાથી તો કંઈ ફરક પડતો નથી, તો આનાથી કરવાનો 100 બેનિફિટ છે, કાંઈ તો મળતું નથી, તો આની પાછળ આપણે શું કામ ટાઈમ વેસ્ટ કરી. આપણે કેમ રીલ્સ ને મોબાઈલ જોવામાં બેસી જ જાય, ટાઈમ થાય એટલે આપણે રીલ્સ જોવા જ માંડીએ, કે ગેમ હોય તો ગેમ આપણે રમવા જ માંડીએ. એવી જ રીતે આ હેબિટ છે જે રોજે આપણે કરવાની છે, આપણાથી ચૂક ના જ થવી જોઈએ. મારામ કરવું છે એટલે કરી નથી લેવાનું.
હા, પછી આપણે કોઈ પણ આપણી અંદર બે ટાઈપની હેબિટ હોય, ગુડ હેબિટ અને બેડ હેબિટ. કોઈ પણ વસ્તુ હોય આપણે ડાયરેક્ટલી એની પાછળ જો જાજો ટાઈમ આપીશું તો આપણે બોરિંગ થવાના છે, કારણ કે આપણે ગમતી વસ્તુ નથી. એવી જ રીતે કોઈ ડાયાબિટીસ પેશન્ટ છે, બરાબર, આપણે એને ડાયરેક્ટ એમ કહી કે તું સ્વીટ ખાવાનું બંધ કરી દે, કરી શકશે? નહીં કરી શકે. તો આપણે ધીમે ધીમે આપણી અંદર ચેન્જ લઈ આવવાનો છે. એ પહેલા 5 સ્વીટ ખાતો તો હવે 4 કરે, 3 કરે, 2 કરે, 1 કરે, એવી રીતે ધીમે ધીમે બધું થાય. તો આપણે એવું વિચારવાનું કે મારી જે બેડ હેબિટ છે ને હું એને ધીમે ધીમે દૂર કરી દઈશ. તો આપણા ફ્રેન્ડને કહેવાનું કે આ મારી બેડ હેબિટ છે ને મારે એને દૂર કરવી છે, હું આ વસ્તુ કરતો તને દેખાવ ને એટલે તારે મને છે ને ખીજાવવાનું, કે તારે મારી જોડે એવું કરવાનું કે જે વસ્તુ મને ના ગમતી હોય. એટલે આપણી ખરાબ હેબિટ છે એ ધીમે ધીમે છે ને આપણામાંથી દૂર થતી જશે. બસ આ પહેલું સ્ટેજ છે કે આપણે આપણી હેબિટને કોઈ રીતે ચેન્જ કરી શકીએ. સાચે આ હેબિટ આપણે ધીમે ધીમે લગાવશું ને થશે. મેં તમને રૂમનું એક્ઝામ્પલ આપ્યું છે. હવે મને એ કરવાનું કે ઓટોમેટિકલી મારું રૂટીન લાઈફમાં આવી ગયું. મને ખબર છે કે મારું બેગ અહીંયા જ મૂકવાનું છે, તે બેગ મારા ત્યાં મૂકાવવાનું. પહેલાં એ વસ્તુ ન ખાતી, ગમે ત્યાં હું રાખી દેતી, પણ હવે એ વસ્તુ નથી. હા, મેં એક્ઝામ્પલ આપ્યું કે આપણે એ વસ્તુ હોય આપણા ફ્રેન્ડને આપણે કંઈક મારી આ ખરાબ હેબિટ છે ને એને તું દૂર કરી દઉં છે, મારે આમ કરું ને તે કરજે, ત્યારે આપણને એ વસ્તુ નહીં ગમતી હોય. એ કરશે ને ત્યારે આપણે એમ થશે કે આ શું કરે છે, મારે આ નારો ફ્રેન્ડ થઈ મને આ વસ્તુ નથી કરવા દે, તું કેમ આવું કરે છે? પણ એની પાછળ કંઈક બેનિફિટ હશે. આપણને એવું લાગતું હશે કે આપણા માટે કંઈ બેનિફિટ નથી, પરંતુ પછી આપણે જોશું ને તો આપણા માટે બહુ મોટો બેનિફિટ હશે. મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે હું બુક ટોક આપીશ. અને બુક ટોક આપવા પહેલાં હું મને વિજય સર પાસે પડતો કે સર મારી રીતે એટલું બધા સામે ગપ્પા લડી હતું, બધું કરી હતું, પણ બધા વચ્ચે મને બોલવાનું કે માસી નથી બોલાતું. મારી અંદર એક ડર આવી ગયો છે, હું કેવી રીતે આ બુક ટોક આપી શકીશ, હું કેવી રીતે આ બધું બોલી શકીશ. ત્યારે મને સરે કીધું આપણે કોઈ સામે જોવાનું જ નહીં, તું એકલી છો એવી રીતે બોલવાનું ને એકદમ કોન્ફિડન્સથી બોલવાનું કે આપણને થવું જ ન જોઈએ કે મને બીક લાગે છે. અને તને એવું લાગે કે બાજુમાં તારી જે નોટ છે ને એ રાખજે અને એમાંથી તું ટોપિક જોઈ લેજે કે મારે છે ને આવું બોલવાનું છે ને આ રીતે બોલવાનું છે. આ જ વસ્તુ છે આપણું. આ મને સરે જ કીધું તારું આ પહેલું સ્ટેજ છે. એવું તો છે ને કે તું ફાઇનલે પહોંચી ગઈ, અહીંયાથી તું સ્ટાર્ટ કરીશ ને તો તને 9 વર્ષ પછી કંઈક બહુ વચ્ચે થશે ને તને યાદ આવશે કે હા મેં પેલો બુક ટોક આપ્યો હતો ને, હા એનું રિઝલ્ટ મને આજે મળ્યું છે કે મારી અંદર આટલો કોન્ફિડન્સ આવી ગયો, હું ડરતી નથી, બધા સામે હું પ્રેઝન્ટ કરી શકું છું. પછી તું કોઈ પણ લેંગ્વેજમાં કરી શકે. એવું છે જ નહીં કે ઇંગ્લિશમાં કરો, ગુજરાતીમાં કરો, આપણને જે કમ્ફર્ટેબલ લાગે ને એ લેંગ્વેજમાં કરવાનું છે. એટલે આપણે આસાનીથી બધી વસ્તુ કરીશું. આની અંદર એક છે, હું તમને એક એક્ઝામ્પલ આપું ને, એક વાત કરી શકું. સ્ટોન કટર હોય, ખબર છે કે અથડા માર્યા જ રાખે, પથ્થર ઉપર માર્યા જ રાખે, કેટલી 100 વખત મારે તો પણ ઈ પથ્થર તૂટ્યો ના હોય. જ્યારે 101 વખત ઈ મારે છે ને ત્યારે પથ્થરનું બ્રેકડાઉન થઈ જાય છે. તો એવું થોડી ને છે કે 101નું છેલ્લું જે હતું મારવાનું એનું ત્યારે જ પથ્થર બ્રેકડાઉન થયો હતો. નેવર, એ વસ્તુ પોસિબલ જ નથી. એ જ છે કે એની પહેલા એને 100 વખત એટલા એફર્ટ આપ્યા, એ હેરાન થયો. એ ક્યારેય એવું પથ્થર માને વિચારતો જ નથી કે મારાથી તો બ્રેક થતો નથી તો હું કેમ કર્યા કરું છું, હા હું કામ. પણ એના પાછળ આપણે મહેનત આપવાની છે. જેવી રીતે 100 વખત અથડા મારવાની મહેનત કરે છે ને એવી જ રીતે આપણે મહેનત કરવાની છે કે મારે આ વસ્તુ અચીવ કરવી છે એટલે કરવી જ છે. નહીં આપણાથી પોસિબલ થઈ જ જશે, પણ એ લાંબા સમયે દેખાશે. કોઈ વેઇટ ગેન હોય, માણસને વેઇટ લોસ કરવો છે, એનું જીમ છે, એ છે ને એની નીચે પીઝા વાળાની શોપ છે ને ઉપર એનું જીમ છે. તો એ શું ઉપર પહેલા જીમમાં જાય, પછી જીમમાંથી આવીને પછી પીઝા ખાવા જાય. તો ક્યારે એનો વેઇટ લોસ થશે? અમુકનો એ વધારે ગેન થતો જશે અને શું વિચારશે હું તો જીમમાં જાઉં છું તો મારો વેઇટ તો લોસ થતો નથી, તો હું આટલું ગેન જ કર્યા રાખે. પણ નહીં, પહેલા એને સેલ્ફ કંટ્રોલ કરવાનું કે ગમે તે જગ્યાએ જાઉં, ગમે તે જો મારે આ વસ્તુ નથી ખાવાની, મારે આ ફૂડ નથી ખાવાનું તો એ નહીં જ ખાવાનું. એના જેવું છે કે આપણે કોઈ પણ વસ્તુ કરવી પહેલા એની ઉપર ફોકસ કરવાનું. Thank you. Now, anyone like to give feedback? For your nice book talk. મને એ વસ્તુ ખબર પડી કે આપણા ચરિત્રને બિલ્ડઅપ કરવામાં હેબિટની બહુ ઇમ્પોર્ટન્સ છે. સાથે સાથે શરીરને પણ આકાર આપવામાં હેબિટ્સનો જ ઇમ્પોર્ટન્સ છે. તો થેન્ક યુ એ વસ્તુ મને રિયલાઇઝ કરવા માટે. કોંગ્રેચ્યુલેશન. ઓકે, અપેક્ષાનો પ્રયત્ન ઘણો સરસ હતો અને વેલ કોન્ફિડન્ટ હતો એનો બુક તો. બુક બહુ જ સરસ છે, વાંચી નહીં શકાય પણ ઘણું બધું મેં એમાંથી લીધું. એ એક વાત છે કે કરવું છે એ અત્યારે જ કરીએ. જો આપણે જીવા
એટલે આપણને ખબર જ છે લાઈફમાં ઘણું બધું મળશે, ઘણું બધું છૂટશે, પણ એક વસ્તુ તો કાયમ મળવાની છે બધાને, શું? મૃત્યુ. બરાબર? તો આજે વચ્ચેનો સમય છે ને, એ વચ્ચેના સમયમાં હેબિટને સારી રીતે આપણે ડેવલપ કરીએ અને આપણું બ્રાઇટ ફ્યુચર બનાવી શકીએ એવું કરવું જોઈએ. સ્પિરિચ્યુઅલ ગ્રોથ હોઈ શકે, ફિઝિકલ હોય, મેન્ટલ હોય, કંઈ પણ હોઈ શકે. જેમ કે આપણે બધા નથી કહેતા શાસ્ત્રોમાં અને બધા એમ કે કુંભમાં નાઈ લઈએ તો આમ થઈ જશે, તેમ થઈ જશે. આપણે મહિના પછીનું કરવા તૈયાર છીએ, પણ જીવીએ છીએ ત્યારે આપણે કોઈ હેબિટને ડેવલપ કરવા નથી માંગતા. આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં રહેવા માંગીએ છીએ. તો ધીમે ધીમે નાની શરૂઆત જે છે એક મોટું વિશાળ રૂપ લઈ લે. અને જરૂરી નથી જે નાનું સ્વરૂપ હોય ને એ પણ બહુ સરસ હોય. આપણે કહીએ નાનું છે પણ નાનું બચ્ચું છે. અને ભગવાનનો વામન અવતાર એટલા ટીચુકડિયા હતા તોય તે 3 પગમાં આખું પાતાળ ભૂમિ બધું જ લઈ લીધું હતું ને. એટલે શરૂઆત કરવી મહત્વની છે. છેલ્લે પહોંચાય ક્યાં એ તો તમારી હેબિટ જ તમને દેખાશે, એ સારી કે ખરાબ કે મોડરેટ, પણ ચેન્જ જોઈએ છે તો હેબિટ તો પાડી જ પડે. અને અપેક્ષાબેન તમે પણ ઘણું બધું શીખ્યા. વાંચવું અને અનુકરણ કરવું બહુ મોટો ડિફરન્સ છે. એટલે બેસ્ટ રીડર ઇઝ અ બેસ્ટ રાઇટર. જે સાંભળે છે એ લખશે. તમે સરખી રીતે લેક્ચરમાં સાંભળ્યું હશે તો પેપરમાં સારું જશે, નહીંતર તો હવામાં યુટ્યુબનો વિડીયો અને આડાવડું જ આપણે ક્યાંકથી લખી આવશું. બરાબર? એટલે વેરી ગુડ અપેક્ષાબેન કે તમે એક બેરિયર એક સ્પીડ પેપર કવર કરી દીધું છે. હવે નેક્સ્ટ મોટું અચીવમેન્ટ આના પછીનું. અપેક્ષા બુક નોવેલ વાંચવા માટે આપણા બધા અંદર ઘણી બધી સારી હેબિટ છે, પણ આપણને એના માટે ટાઈમ નથી મળતો. તો હું કહું કે આજથી આપણે ચાલુ કરી અને 2-3 લાइन કહેવા માંગુ છું. तू अपनी खूबियाँ ढूंढ, कमियाँ निकालने के लोग है, अगर रखने ही है कदम तो आगे रख, पीछे खींचने के लिए लोग है, सपने देखने ही है तो ऊंचे देख, नीचे दिखाने के लोग है, अपने अंदर जुनून की चिंगारी भड़का, जलने के लिए लोग है. थैंक यू. વેરી નાઇસલી ડન. બહુ જ મસ્ત બુક તો આ બુક પણ મેં વાંચેલી છે અને મને ઘણું બધું રિવિઝન થઈ ગયું આ બુકનું. એટલે તમે જે એક્સપ્લેન કર્યું એ બહુ જ મસ્ત હતું. અને તમારા અમુક 1-2 પોઈન્ટ જે છે મને એવા રિવાઇઝ છે કે એમાંથી હજી વસ્તુ મને આમ યાદ આવી કે જેમ કે તમે એમ કીધું કે કોઈ પણ તમે હેબિટ જનરેટ કરો છો તો એ નાનેથી શરૂઆત થાય છે અથવા તો એટ્રેક્ટિવ નથી હોતી એમ. અને જ્યારે તમે શરૂઆત કરો ત્યારે તમને એમ લાગે કે આ વસ્તુ જે છે કંઈ અસર નથી કરતી, બટ લાંબે ગાળે અસર કરે. બરાબર? અને તમે સ્ટુડન્ટ છો એટલે હું તમારી રીતના કદાચ સમજાવવાની ટ્રાય કરું ને તો ધારો કે બધાને એવી ઈચ્છા હોય કે મારો વિડીયો જે છે ને વાયરલ થવો જોઈએ ઇન્સ્ટાગ્રામમાં અથવા યુટ્યુબમાં. બટ જેના વિડીયો વાયરલ થયા છે એનો પહેલો જ વિડીયો વાયરલ થયો, પહેલો વિડીયો વાયરલ નહીં થયો હોય ને એ પર્સન કેટલા બધા વિડીયો બનાવ્યા છે ત્યારે વાયરલ થયા છે. બટ એ કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે મારો પહેલો વિડીયો વાયરલ નથી થયો ને એટલે જે છે હું બંધ કરી દઉં. એટલે ઓલવેઝ કહીએ છીએ અને મેડમ એમ કીધું કે જો તમારે મોક્ષ મેળવવો હોય તો એના માટે કંઈક કરવું તો પડે ને, એમને તો કોઈ મોક્ષ મળે નહીં. બરાબર? એટલે વેરી ગુડ એક્સપ્લેનેશન બહુ જ મસ્ત હતું. અને થેન્ક યુ લાઇબ્રેરી કે તમે આવું અરેન્જ કરો છો કે જેને કારણે સ્ટુડન્ટને પણ ખબર પડે કે ભાઈ લાઇબ્રેરીનું મહત્વ શું છે. બરાબર? લાઇબ્રેરીમાં ખાલી એવું નથી કે ભાઈ તમે અહીંયા વાંચવા આવો, બટ તમે શીખવા પણ આવો. બરાબર? થેન્ક યુ વેરી મચ. અને આને કારણે એવું થાય છે કે તમે આવું બધું અરેન્જ કરો છો ને તો અમને આવવાનું મન છે, અમને ઘણું બધું નવું જાણવા મળે. થેન્ક યુ લાઇબ્રેરી સ્ટાફ. First of all, thank you, Apeksha and Kiri. Basically, જે બુક્સ છે એનો એક ફર્સ્ટ ટેગ છે નાના બદલાવ અવિસ્મરણીય પરિણામ. નાના રાઈટ. હંમેશા આપણે એક નાનો બદલાવ હતો કે એકવાર મોબાઈલમાં રીલ જોવાનું, દેન આજે આપણો સમય ખાવાવાળો એક પરિણામ આપણે બની જાય. રાઈટ. બસ એ જ વસ્તુ નાના પરિણામોને તમે બદલાવો, હેબિટની અંદર કહેવો તો ઘણું બધું મેળવી શકો. બુક્સની અંદર ઘણું સરસ. અપેક્ષાએ પોતાની લાઈફને આની સાથે કઈ રીતે રિલેટ કરે એ બહુ સરસ રીતે સમજાવ્યું. સેકન્ડ રીતે એમનો પહેલો લો બતાવ્યો. ગીતામાં આપણે કૃષ્ણ કહે છે
ઘણી વાર આપણે નથી સમજાતું. કર્મ કરતા જાઓ, ફળની અપેક્ષા ના રાખો. આપણે બોલીએ છીએ કર્મણી વાધિકાર હશે, રાઈટ? એ જ વસ્તુ એમને બતાવી કે પહેલી વાર નાનું પગલું ભર્યું, કદાચ ન રિઝલ્ટમાં, પણ એને કારણે ડિસઅપોઇન્ટમેન્ટ ના થાય અને એનાથી પરિણામથી ડરો નહીં. ધીરે ધીરે એ પરિણામ લાંબા ગાળા થશે. ખરેખર એ વસ્તુ આપણા જે વેદોમાં ગ્રંથોમાં કહી ગયા છે કે હેબિટને તમે બિલ્ડ કરો, સારી હેબિટ અને ખરાબ હેબિટ. મે બી આપણે તો એ એજની અંદર પહોંચી ગયા કે આપણી કઈ હેબિટ સારી છે અને કઈ ખરાબ. ઘણી વાર છોડવા માટે એમને કીધું એ પ્રમાણે એક નિશ્ચય તમારી પાસે હોવો જોઈએ કે મારે આને છોડવું છે. એમને સૌથી સારી વાત કરી કે લાઇબ્રેરીમાં આવી 2 દિવસ તો ગયું નહીં, આટા માર્યા. બેઝિકલી જ્યારે આપણે એક ટોકિંગ પર્સન હોય ને, શાંત વાતાવરણ ઘણી વાર ન ગમે. અને એ વાત પણ એને બહુ સરસ રીતે કીધી કે બેડ ઉપર વાંચવા બેસો એટલે ઊંઘ જ આવે, રાઈટ? એને રિયલાઇઝ પોતાની એ બુક્સ વાંચવાને કારણે પોતાની વ્યક્તિત્વને પહેચાનવાની શક્તિ કેવી. તો લાઇબ્રેરી પણ એ છે કે ઘણી વાર એવું થશે કે અરે એટલું બધું શાંત કેમ ગમે, પણ આપણે હંમેશા પીયર પ્રેશર માનીએ છીએ. એને પીયર પ્રેશરની વાત કરીશું. એ પણ સવારના વહેલા ઉઠીને અહીંયા મારી સાથે જ કોલેજે આવે છે, ક્લાસમેટ છે અને અહીંયા બેસે છે અને વાંચે છે. એમનો એમ પણ એને કહી દીધું કે મારે જીપેટ ક્લિયર કરવું. દરેકનો એમ હોય, પણ એની પાછળ પડ્યા રહેવા માટે આપણી એક હેબિટ કેળવવી પડશે. અને એને હેબિટ કરવી, અને મેં પણ જોયું કે એ લાઇબ્રેરીમાં રીડ કરતી. તો આ વસ્તુ તમે પણ કરી શકો, કારણ કે તમારી પાસે સેમ સમય છે. ઘણી બધી મટીરિયલ ઘરે બેસીને આપણે રીડ નહીં કરી શકીએ, એની માટે લાઇબ્રેરી ઇઝ ધ બેસ્ટ પ્લેસ. તમે ઘણું બધું ત્યાંથી યુઝ કરી શકો, અને મે બી નથી તો તમે કહી શકો તો આપણે એ ખરીદી પણ શકીએ. તો થેન્ક યુ અપેક્ષા કે એમને પોતાની લાઈફને બહુ સરસ રીતે રિલેટ કરીને અને લાઇબ્રેરી એમને કઈ રીતે હેલ્પફુલ થઈ. અને મેં બી કદાચ આ વાંચવાની ઈચ્છા પણ એને અહીં આવીને જ થઈ, એ જાણીને મને આનંદ થયો. અને ફેકલ્ટી તમને હંમેશા સપોર્ટ કરે છે. એ પણ ખરેખર આનંદની વાત છે કે તમને એક ફેમિલી મેમ્બર તરીકે તમને હંમેશા તમારી સાથે રાખી છે. થેન્ક યુ સો મચ. બસ આ જ રીતે, અને એક તમને સ્ટેજ અહીંયા મળ્યું તો તમને પણ કોન્ફિડન્સ લેવલ બિલ્ડ થયો. આ હંમેશા મેં વાત કરી છે કે એક વાર તમે આ સ્ટેજ ઉપર હો, ધેન તમારો કોન્ફિડન્સ લેવલ તમને રીડિંગમાં પણ તમને હેલ્પફુલ થશે. સેકન્ડ, તમારી દરેક ક્ષેત્રની અંદર એવું સ્ટડી છે એવું એટલું નથી, પણ હંમેશા દરેક સમયે કંઈક ને કંઈક હર્ડલ્સ તો આપણે લાઈફની અંદર આવવાના છે. તો એને ઓવરકમ કેવી રીતે કરી શકીએ? એક બુક એઝ બેસ્ટ ફ્રેન્ડ બને છે, અને એક આપણો કોન્ફિડન્સ એ સૌથી વધુ બેસ્ટ ફ્રેન્ડ બને છે. તો આ બંને બિલ્ડ થશે, એક રીડિંગ ફ્રેન્ડ પણ બને છે, બુક્સ, અને એક કોન્ફિડન્સ પણ તમને હેલ્પફુલ થશે. થેન્ક યુ. તમારામાંથી હજી પણ આવવા માંગે છે એ જાણી મને આનંદ થયો. તમારી માટે જ આ સ્પેસ છે. મોસ્ટ વેલકમ, અને થેન્ક યુ સો મચ.